અહીંયા મેં 1 કપ તુવેરની દાળ લીધી છે. આ પૂરણપોળી માટે 3 થી 4 વ્યક્તિ માટે જ આ પૂરણપોળી થઈ શકશે 1 વાટકી દાળમાં. આને આપણે 1 ગ્લાસ પાણી નાખીને થોડી વાર પલાળવા દેવાની છે. સરસ મજાની ધોઈ નાખવાની છે 2 પાણીથી, જેથી કરીને અંદરથી જે તેલ હોય બધું તે નીકળી જાય અને એકદમ સરસ મજાની ચોખ્ખી દાળ થઈ જાય. તો આપણે આ સરસ મજાની દાળ 2 પાણીથી ધોઈ નાખીએ છીએ. ત્યારબાદ આને 5-7 મિનિટ માટે એમનેમ રહેવા દેવાની છે ગરમ પાણીમાં, જેથી કરીને આપણે બાફવા મૂકીએ ને ત્યારે આપણો ગેસ છે એનો વેસ્ટ ઓછો થાય અને ભવિષ્યમાં પણ આપણને આ ગેસ કામમાં આવે. એટલા માટે અત્યારથી આપણે બચત કરીશું ને તો ભવિષ્યમાં આપણને આ ગેસ કામમાં આવશે એલપીજી. તો હવે આ 2 પાણીથી મેં ધોઈ નાખ્યો છે. હવે 5 થી 7 મિનિટ મેં એને રહેવા પણ દીધું છે અને ત્યાર પછી તેને મીડિયમ ફ્લેમ ઉપર 6 થી 7 સીટી વગાડી છે. જો આ 2 પાણીથી સરસ રીતના ધોવાઈ ગયું છે. આ બીજું પાણી લઈ લીધું છે. પહેલું પાણી પેલા બાઉલમાં પડ્યું છે, તમે જોઈ શકો છો. બીજી વારનું પાણી આપણે કાઢી લીધું છે. હવે 1 ગ્લાસ પાણી એડ કરીને થોડુંક જ પાણી એડ કરવાનું છે, જેથી કરીને અંદર પાણી બચે નહીં. હવે આપણે કુકરને બંધ કરીને થોડીક વાર 5 થી 7 મિનિટ રહેવા દઈશું. ત્યારબાદ આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર ગેસ ઉપર મૂકીશું. 4 થી 5 સીટી વગાડીશું. ત્યાં આપણું દાળ બફાઈ જશે. તમે જોઈ રહ્યા છો દાળ બફાઈ ગઈ છે. પાણી હોય થોડુંક બચ્યું હોય તો એ પાણી નિતારી લેવું ને જો ના હોય તો તેમાં આપણે 1 બાઉલ જેટલો 1 વાટકી આપણે દાળ છે તો તેના પ્રમાણમાં 1 વાટકી જેટલો ગોળ એડ કરવાનો છે અને આ ગોળ એડ કરીને બરાબર મિક્સ કરી લેવાનું છે. જો પૂરણ બહુ ઢીલું લાગે તો ઘઉંના લોટનું ઘી મોણ નાખી લોટ તેમાં ભભરાવો અને હલાવ્યા કરવું, જેથી ઘટ થઈ જાય. અને જો પૂરણમાં વચ્ચે તાવેથો ટટ્ટાર ઊભો રહે તો જાણવું કે પૂરણ બરાબર થઈ ગયું છે. તવેથો નીચે પડી જાય ને તો થોડી વાર વધારે રહેવા દેવું, પણ એકદમ સરસ મજાનું ઘટ થવા દેવાનું છે. અને આ તુવેર દાળમાં આપણે ગોળ અથવા તો ખાંડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા અમારે ખાંડનો બહુ ઓછો ઉપયોગ થાય છે, એટલા માટે અમે ગોળ યુઝ કર્યો છે. તમે ગોળ ઓછો ભાવતો હોય તો તમે આમાં ખાંડ પણ યુઝ કરી શકો છો, પણ ગોળ આપણા શરીર માટે ગુણકારી છે, એટલા માટે અહીંયા મેં ગોળ યુઝ કર્યો છે. તમે જોઈ રહ્યા છો ધીમે ધીમે ઘટ થતું જાય છે. ઘટ થઈ ગયું છે ત્યાર પછી મેં 1 ચમચી જાયફળ અને અડધી ચમચી ઇલાયચીનો ભૂકો એડ કર્યો છે, જેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને 2 ચમચી ઘી એડ કર્યું છે. આટલી વસ્તુ એડ કરીને સરસ રીતના હલાવી લેવાનું છે. આ જ્યારે ઘટ થઈ ગયો ત્યારે જ મેં આટલી વસ્તુ એડ કરી છે. હવે આપણો આ મસાલો એકદમ સરસ રીતના તૈયાર થઈ ગયો છે. તમે જોઈ રહ્યા છો કે જે આપણે રોટલીમાં નાખવાનું હોય ને એ ટાઈમે આપણે ઘટ થઈ જાય અને રોટલીમાં એડજસ્ટ થઈ જાય. આમાં તમે ખસખસ પણ નાખી શકો છો, જો તમારી ઈચ્છા હોય તો તમે આમાં 3 વસ્તુ નાખી શકો છો: ઇલાયચીનો ભૂકો, જાયફળનો ભૂકો ને ખસખસ. હવે આને 5 થી 7 મિનિટ ઠંડુ થવા દઈએ, ત્યાં સુધી આપણે કઢી બનાવી લઈએ પૂરણપોળી જોડે. અહીંયા મેં 1 બાઉલ જેટલી છાશ લીધી છે, તેમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે, જેથી આપણી કઢી સરસ મજાની ઘટ થાય. 2 ચમચી ચણાનો લોટ એડ કરીને તેની અંદર જે નાખવાની વસ્તુ હોય તે આપણે નાખી દેવાની છે. લીલા મરચાં, આદુ અને જો તમને લસણ આમાં ભાવતું હોય તો તમે લસણ પણ એડ કરી શકો છો. લસણ નાખવું ઓપ્શનલ છે તમારા માટે. અને
આદુને કટકા કર્યા વગર છીણીને નાખશું તો કોઈના મોઢામાં નહીં આવે, સરસ રીતના કઢી સાથે એડજસ્ટ થઈ જશે. તો આપણી આ કઢીનો મસાલો તૈયાર થઈ ગયો છે. લાલ લીલું મરચું, ચણાનો લોટ અને આદુ. ત્યારબાદ તેને બ્લેન્ડર વડે પીસી લેવાનું છે, જેથી કરીને એકદમ ઝીણું ઝીણું ક્રશ થઈ જશે અને બધી વસ્તુ એક રસ થઈ જશે. તમે જોઈ રહ્યા છો. ત્યારબાદ આપણે વઘાર કરી લઈએ. 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે. ત્યારબાદ તેમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ, આખું જીરું અને મેથી. મેથી નાખવી તમારા માટે ઓપ્શનલ છે. જો તમને ના ભાવતી હોય તો તમે મેથી એડ કરવાની જરૂર નથી. થોડીક જ મેથી એડ કરી છે. મેથીથી આપણું શરીર સારું રહે. ત્યારબાદ 3-4 લવિંગ અને 2-3 કટકા નાના તજના અને સ્વાદ મુજબ હિંગ. ત્યારબાદ વઘાર કરી એટલે જે આપણે જે બ્લેન્ડરથી પીસેલું હતું તેને આપણે આમાં એડ કરી દઈએ. તમે જોઈ રહ્યા છો સરસ મજાની કઢી બની રહી છે. ત્યારબાદ આમાં તમે સરગવો પણ એડ કરી શકો છો. સરગવો નાખવો તમારા માટે ઓપ્શનલ છે. અહીંયા અમારે સરગવાવાળી કઢી બહુ જ ભાવે, એટલા માટે અમે જ્યારે કઢી બનાવીએ ને ત્યારે અમે આમાં સરગવો એડ કરીએ છીએ. સ્વાદ મુજબ મીઠું, જેટલું ધાણા જીરું, સ્વાદ મુજબ ગોળ. જો તમે ખાટી કઢી ખાતા હોય તો ઓછો ગોળ નાખવાનો, પણ જો તમે ખાટી મીઠી કઢી ખાતા હોય તો તમારે થોડોક વધારે ગોળ નાખવાનો, જેથી કરીને આપણી કઢી બહુ મસ્ત બને છે અને સ્પેશિયલ કાઠિયાવાડી કઢી કહેવામાં આવે છે. આપણી કઢી ઉકળીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં કોથમીર નાખીને એક સાઈડ મૂકી દઈએ. તમે જોઈ રહ્યા છો સરસ મજાની ઘાટી કઢી થઈ ગઈ છે. પૂરણપોળી સાથે ખવાય. હવે કઢી અને દાળથી બંને થઈ ગયું છે. હવે આપણે રોટલીનો લોટ બાંધી લઈએ. અહીંયા મેં 4 થી 5 વ્યક્તિને થઈ રહીને એટલો લોટ લીધો છે અને આ લોટમાં મેં મોણ નાખ્યું છે, જેથી કરીને એકદમ સોફ્ટ બને. આપણે જે રીતના રોટલીનો લોટ બાંધીએ ને તે રીતના જ આપણે આ લોટને બાંધી દેવાનો છે. રોટલીનો લોટ કરતાં સહેજ કઠણ લોટ બાંધો. ઘઉંના લોટનું અટામણ લઈ નાની રોટલી વણી તેમાં પૂરણ મૂકીને તેને વાળવાની છે. એટલા માટે આ લોટ છે ને થોડો કઠણ રાખવાનો. આપણે જે પૂરી બનાવતા હોઈએ ને એ રીતનો આ લોટ આપણે રાખવાનો છે. લોટ સરસ રીતના બંધાઈ ગયો છે. હવે એમાં થોડુંક તેલ એડ કરીને ફરીથી મસળી દઈએ અને આને આપણે 5 થી 10 મિનિટ રેસ્ટ આપીએ, જેથી કરીને સરસ મજાનો ગુણ આવી જાય લોટમાં. અને જેટલું આપણે રોટલીનું ગુંડલું લઈએ છીએ ને એવડું જ ગુંડલું લેવાનું છે. પણ જે સાઈઝ આપણે રોટલીની બનાવીએ છીએ ને એવડી મોટી સાઈઝ નહીં બને. આની સાઈઝ છે ને થોડીક નાની બનશે. 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે પૂરણપોળી બનાવવા માંડીએ. હવે આપણે તેને પૂરી જેટલું વણી લઈએ અને તેમાં 1 ચમચી જેટલો માવો એડ કરીએ. આપણે ઘૂઘરા બનાવીએ ને એવી રીતના આપણે એમાં માવો એડ કરવાનો છે અને આપણે કચોરીને કઈ રીતના રોલ કરીએ એવી રીતના આ રોટલીનો રોલ કરવાનો છે. થાપી દેવાનું થોડું અને રોટલીનો રોલ કરી લેવાનો અને એવી રીતના આપણે પેક કરવાનું કે પાછળથી જે અંદર નાખેલો મસાલો છે ને તે બહાર ના નીકળી જાય. અને આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે રોટલી. હવે આપણે તેને તવીમાં નાખીને શેકી લઈએ. આગળ પાછળ થોડી કચકચરી શેકી લેવાની છે. આપણે થેપલા અથવા તો પરાઠા કરીએ ને એ રીતના આપણે આને શેકવાની છે. આગળ પાછળ થોડી શેકાઈ જાય પછી આપણે આમાં તેલનો યુઝ નથી કરવાનો, ઘીનો યુઝ કરવાનો છે. પણ જો તમને ઈચ્છા હોય તો તમે તેલ પણ યુઝ કરી શકો છો. પણ ઘીમાં શેકેલી જે પૂરણપોળી છે ને તે બહુ જ સરસ લાગશે. એટલા માટે તમે જો ઘીમાં કરશો ને તો આનો સ્વાદ ખૂબ જ સરસ. આ એક આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની ફૂલીને. જો
તમારે ક્યાંય ફાટશે નહીં ને તો એકદમ પૂરીની જેમ, રોટલીની જેમ તમારી પૂરણપોળી ફૂલશે. તમે જોઈ રહ્યા છો સરસ મજાની શેકાઈ રહી છે આપણી પૂરણપોળી. હવે આપણે એક બીજી પૂરી પણ આવી રીતના બનાવીને બતાવીએ. તમે જોઈ રહ્યા છો આવી રીતના થોડોક લોટ ચોટાડી દેવાનો, જેથી કરીને રોટલી આપણે વણીએ ત્યારે નીચે ચોટી ના જાય. અને આ રોટલીને આપણે એકદમ ઢીલા હાથે વણવાની છે, જેથી કરીને અંદરથી માવો જે છે ને એ બહાર ના નીકળી જાય, કેમ કે અંદરનો માવો તો એકદમ ઢીલો હોય છે. આપણી વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને પાછી તવીમાં નાખી દઈએ અને લાસ્ટમાં આપણે તેને ઉપર ઘી ચોપડીને રોટલીને ચોપડીને તેવી રીતના ચોપડી દેવાની છે. હવે આ બીજી પૂરણપોળી પણ તમને ફૂલેલી બતાવી. આ તો પહેલાથી પણ બહુ સરસ ફૂલે છે, તમે જોઈ રહ્યા છો. આપણી પૂરણપોળી તૈયાર છે. હવે આપણે આ પૂરણપોળીને સર્વ કરીશું. આ પૂરણપોળીને ગ્રીન ચટણી, કઢી સાથે સર્વ કરીશું. કઢી તમને ના ભાવતી હોય તો બનાવવી ઓપ્શનલ છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને લોકો સુધી મારા વિડીયોને પહોંચાડજો અને કોમેન્ટ કરજો કેવી બની છે.